જળમાંથી રોધડો સૌદર તનને પાસા લેવા જેમ લગુર લડો ગુરુજી મને ભજન ભરોસો પડ્યો. સંતને શરણે જઈને આપણે ભજનનો ભરોસો પડી જવો જોઈએ. ભજન સિવાય આપણા કોઈનો છૂટક્યો જ નથી. એટલે કીધું કે ભજન ભરોસો પડે. ગુરુજી મને એવો ભરોસો પડ્યો કે મેં મંથન કર્યું. ક્યાં કર્યું તો કે આ મહાસાગરમાં મંથન કર્યું અને મને આમાંની હીરો હાથમાં આવ્યો. ઓલા મહાસાગરની કોઈ વાત કરે નહીં, હીરોય નથી, કાંઈ નથી. આ તો આ મહાસાગરમાંથી હીરો મંથન કરીને પછી આપણે મંથન કરવું નથી તો આપણે કાસા નો રહી મળે નહીં. એટલે સંતો કે મહાસાગરમાં મંથન કરતા જળમાંથી હીરો થયો. એની મંથન કર્યું સંતો તારે આમાંથી હીરો હાથમાં. અને હીરાનું સ્વરૂપ કેવું છે જોવા જેવું છે. બોલી રહ્યો આ જળમાંથી જળ છે ને આ શરીર છે ને આ જળનું બંધાયેલું છે. એટલે કીધું આ મહાસાગર આ જળમાંથી હીરો થયો. એટલે કે નતો જળ કરતો કહેવાય, જળ કરતો કહેવાય. એટલે હીરો પોતામાં છે ને પોતામાંથી સંતોએ પ્રગટ કરી દીધો. બહાર કે હતો નહીં, હતો પોતામાં પણ સમજણનું ઘર હતું પોતામાં. કીધું કાંઈ હતું નહીં. નગર શેઠની સંગત કરીને સોર પણ માણે સડ્યો. સાસા ગુરુનો શબ્દ અડતા રામેશ્વર જાય અડ્યો. ગુરુજી મને ભજન ભરોસો પડ્યો. સદગુરુ સાસા સદગુરુ શબ્દ લીધો. રામેશ્વર લીધો. રામેશ્વર પોતામાં છે બીજે કે હે પાછો વળી ગમે ને જોતો વળી પાછો અહીંયા આવવું પડ્યું અને અહીંયા થઈ ગયો. ગુરુજીનો શબ્દ બીજે કઈ અડતો નથી. ટૂંકમાં જ પતાવી દઉં ભજન છે. એટલે એક કાસો ને એક પાકો ઘાટ કુંભારે ગયો. પાકો કુંભ તો પાણી ભરી લાવ્યો. આકાશો પૂરમાં રડ્યો. ગુરુજી મને ભજન ભરોસો પડ્યો. કુંભાર એક કાસો એક કુંભાર એટલે પરમાત્મા પહોંચે, બીજો કોઈ નહીં. એક કાસો ને એક પાકો ઘાટ કુંભારે ઘડ્યો. આ કાસું ઘડ્યો અને અંદર સહી પાકો એને ઓળખી જાય એટલે 84 મટી જાય. અને નો ઓળખી તો આમાં પાછું આ કાસામાં પાછું આવવું. એટલે કીધું કે પાકો કુંભ તો પાણી ભરી લાવ્યો. પાણી ભરી અમૃત તો ભરી લીધો. ઠંડો લાગે. અને કાસો પૂરમાં રેડ્યો. શું કામ રેડ્યો કે 84 ઉભી રહી. 84 મટી નહીં. એટલે કલ્પના કાશી છે પાછું આવવું પડે. આવવું પડે. સોખે સોખું નામ સલાવું ડાંગર દાણો સડ્યો. સોખો આવે સાસ નહીં ઉગે ફેર જલમનો ધર્યો. ગુરુજી મને ભજન ભરોસો પડ્યો. ઉપદેશ વિશે ખબર હોય તમારો ઉપદેશ છે ઉપદેશ લીધો હોય ને એને ખબર હોય. સોખે સોખું નામ સલાય. હું કીધું આપણે ડાંગર હોય ને ડાંગર ને કેટલું પીસાવવું પડે. પેલા ખાંડણિયા હતા. ખાંડ પેલા આંબેલાના ઘા ખાવા પડતા હતા અને તારે સોખો થતો હતો ને. અને હવે મશીનમાં નાખે. મશીનમાં પડતી સોખો થાય. પોતરું નીકળી જાય. એમાં સદગુરુ પોતરું ઉતારી લીધું. સોખે સોખો એટલે કીધું સોખે સોખું નામ ચલાવ્યું. આ નામમાં કોઈ આવરણ આવે નહીં. હવે પછી કીધું કે ડાંગર દાણો જો પાછા ડાંગરે સડે ગુરુનો વાક નથી. આપણે ડાંગરે પાછા સડીએ એટલે આપણો વાક ને ચોખા કર્યા લલાટે લગાડ્યા. હવે પાછો ઉપર પોતરું સડી જાય. નામ ચલાવ્યું ડાંગર દાણો ચડ્યો. ચોખ્ખો વાગે સાસ નીકળે. હવે તમે પ્રયોગ કરી દીધો
બે જુદા કરી દીધા. સોખો ઉગે કે ફોતરું ઉગે આપણે કોઈ યોગ કરી દીધો, બરોબર? તો કઈ ઉગે ખરું? તો પછી બે જુદા થઈ તો જુદા કરી દીધા. આજે અનંત પરમાત્માના સંતોએ જુદા પાડી દીધા. હવે ભેગા લઈને ફરી દીધો, વાંક આપણો. મજા બગડી ગઈ કે એનો કાંઈ નથી. ઘાતના પડઘા જોઈને કેસરી વનમાં વળ્યો, પારખ કરી તો પોતે બોલ્યો, અમથો સીધ અથડાયો ગુરુજી મને ભજન ભરોસો પડ્યો. સિંહ વનમાં પડતો હતો, તરાડી જતો હતો. ઈનો ઈ તરાડ્યું છે ને એનો નાનો પડઘા એને પડે એને એમ થાય કે મારે સામો કોક સિંહ બીજો તરાડી નાખે છે. થાકી ગયો, ધોળી ધોળી ગોતી ગોતી થાકી ગયો, પણ મળ્યો નહીં. બીજો સિંહ નો હતો ને ત્યાંથી મળે, ત્યાંથી મળે એને ને એને પડઘા થાકી ગયો, ગોતી ગોતી થાકી ગયો, મળ્યો ને જયારે શાંત થઈ ગયો, બેસી ગયો, તારે એમ ચુકાતો હું નો તરાડી જતો હતો. બીજો કઈ હતો ને મારી તરાડી મને જ સંભળાતી હતી. એટલે બીજો અતરણ ક્યાંથી મળે? કસ્તુરી મૃગની નાભીમાં છે અને મનોવન ભટકે છે, ક્યાંથી મળે? સુગંધ પોતામાંથી જ આવતી હતી, ખબર નહોતી. એને એમ થયું કે સુગંધ તો ગમે નથી બહારથી આવે. સુગંધ હાટું થઈને ભટકતું હતું, પણ એ ઠાકી ગયું, મૃગનો ઠાકી ગયો ને બેહી ગયો, તાર ખુદને ખબર પડી કે સુગંધ તો મારી નાભીમાંથી જ આવતી, બીજે ક્યાંય આવતી નથી. આ તો ખોટો શબ્દ સદગુરુના મળ્યા અને એ શબ્દ આપણે નક્કી કરીએ તો ઠરી ઠેકાણે બેસી, નકર બેસતા નથી. કયો અર્જુન સરખા મણિ ધર્મ અર્જુન સરખા અમૂલક મણિધર માથે મળ્યો. અર્જુન સરખા અમૂલક મણિધર માથે મળ્યો. અમર નામને કાંઈ નો લાગ્યું, કાળ કાયાને નડો ગુરુજી મને ભજન ભરોસો પડ્યો. અમૂલક મણિ સંતો કહેશે કે અર્જુન સરખા અમૂલક મણિ આ મણિધર માથે મળ્યો. મણિ કોને કહેવાય? આ બોલી રહ્યો છે, આ પ્રકાશથી બધું જ પ્રકાશી રહ્યું છે. આ સંતોએ મણી આપણે આત્મા બતાવી દીધી, ઓળખાણ એની કરાવી દીધી, એ કઈ દેખાય એવી નથી. એટલે કીધું કે અમર નામ ને કાંઈ ન લાગ્યું. જે અમર નામ છે ને એ સંતોએ આપણને સમજણાવી દીધી, અને એ જ નામની સમજણ આપણામાં હોવી જોઈએ. એ જ નામમાં આપણે રહેવું પડે. એ સમજણનું ઘર છે. અમર નામ ને કાંઈ ન લાગ્યું અને કાળ કાયમ નડ્યો. કાળ આવતા કાયમ લઈ જાય, કાંઈ ઓલા તાકાત છે, કાયમ કાળ ખાય છે. એટલે સમજી સમજીને ભજન કરવાનું છે. પોતાના ઘરમાં રહીને ભજન કરવાનું છે ને સમજણના ઘરમાં રહીને ભજન કરવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. સદગુરુ મહારાજની જય.